કર્મનો એવો હિસાબ થયો કે રાજા પણ કાંપી ઉઠ્યો। જે દિવસે રાજાએ પોતાના સૌથી મોટા શત્રુને સજા આપવાની તૈયારી કરી, એ જ દિવસે એક અજાણ્યો સાધુ રાજ દરબારમાં આવ્યો અને એવી વાત કહી કે આખું રાજ્ય કાપી ઉઠ્યું। હસ્તિનાપુરથી ઘણું દૂર પર્વતો અને ગાઢ જંગલોથી ઘેરાયેલું એક વિશાળ રાજ્ય હતું, જેનું નામ હતું સૂર્યગઢ। ચાલો મિત્રો, આજે આપણે સૂર્યગઢની એક વાત સાંભળીએ જે હકીકત જેવી જ છે। સૂર્યગઢનું નામ આખા આર્યાવરમાં પ્રખ્યાત હતું। રાજ્યની ધરતી ઉપજાઉ હતી, વેપાર ખૂબ મોટો હતો અને રાજાનો ખજાનો સોનાથી ભરેલો હતો। અને આ રાજ્યનો રાજા હતો વીરકેતુ। વીરકેતુ બહુ બહાદુર હતો। યુદ્ધમાં તેણે અનેક રાજાઓને હરાવ્યા હતા। તેની સેના વિશાળ હતી, પ્રજામાં તેનો ભય પણ હતો અને સન્માન પણ। પરંતુ રાજા વીરકેતુના જીવનમાં એક એવી વાત હતી કે કોઈ જાણતું જ ન હતું। તેને પોતાના ન્યાય પર અતિશય ગર્વ હતો। તે હંમેશા કહેતો, મારા રાજ્યમાં અન્યાય કરનાર કોઈ માણસ બચી શક્યો નહીં। ગરીબ હોય કે અમીર, પોતાનો હોય કે પારકો, સજા એક સરખી જ મળશે। પ્રજા તેના આ શબ્દોથી ખૂબ જ ખુશ થતી, પરંતુ રાજમહેલની બહારની દુનિયા કરતાં અંદરની દુનિયા અલગ જ હતી। રાજાના 3 સૌથી નજીકના માણસો હતા: મહામંત્રી શતાનિક, સેનાપતિ દ્રઢસેન અને રાજકોષાધ્યય સોમદત્ત। આ ત્રણેય રાજાના વિશ્વાસુ હતા, પણ રાજા જે જાણતો નહોતો તે એ હતું કે આ ત્રણેય વર્ષોથી પ્રજાના હકના ધનમાંથી થોડું થોડું ચોરી રહ્યા હતા। ગરીબ ખેડૂતો પર વધારે કર નાખવામાં આવતો હતો, વેપારીઓ પાસેથી ગુપ્ત રીતે પૈસા લેવામાં આવતા હતા, અને એ જ કોઈ વિરોધ કરતો તો રાજદ્રોહી કહીને ચૂપ કરાવી દેતી। રાજા સુધી આ વાત ક્યારેય પહોંચી નહોતી, કારણ કે દરેક કહેવાય મહામંત્રી શતાસની નજરમાંથી પસાર થતો। સૂર્યગઢની રાજધાનીનો થોડે દૂર એક નાનું ગામ હતું, માટીવાસ। ત્યાં એક વૃદ્ધ કુંભાર રહેતો હતો, ધર્મદાસ। તેની ઉંમર લગભગ 70 વર્ષની હતી। પત્નીનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું। તેઓ એક જ દીકરો હતો, જેનું નામ હતું માધવ। માધવ ખૂબ જ સીધો અને સચ્ચાઈ પ્રેમી હતો। યુવાન હતો। પિતાનું માટલા, ઘડા અને દીવા વાસણો બનાવીને જીવન ચલાવતા હતા। તેમનું ઘર નાનું હતું, પણ ઘરમાં સંતોષ ઘણો જ હતો। એક દિવસ રાજ્યમાંથી કર વસૂલવા સૈનિકો ગામમાં આવ્યા। ગામના દરેક ઘરમાંથી કર વસૂલવામાં આવ્યો। ધર્મદાસે પોતાના પાસે રહેલા થોડા સોનાના સિક્કા કાઢીને કહ્યું, મારા પાસે એટલું જ છે। આ વર્ષ પાક ખરાબ ગયો છે, કૃપા કરીને આટલામાં કર સ્વીકારી લો। સૈનિકે કડક અવાજે કહ્યું, રાજાનો આદેશ છે, આખો કર આપવો પડશે। ધર્મદાસે હાથ જોડ્યા, ભાઈ, થોડા દિવસની મહેરબાની કરો। હું વાસણો વેચીને બાકીનો કર ચૂકવી દઈશ। તમે એટલું રાખો અને રાજાજીને ના કહેતા। સૈનિક હસ્યો, હા, રાજા સામે દગો માંગે છે, દયા માંગે છે। અને તેણે ધર્મદાસના ઘરમાંથી અનાજની બોરી પણ ઉઠાવી લીધી। માધવ આગળ આવ્યો, આ અનાજ અમારા પરિવાર માટે છે। તમે લઈ જશો તો અમે શું ખાઈશું? તમે ના લઈ જઈ શકો। સૈનિકે તેને ધક્કો મારી દીધો। વૃદ્ધ ધર્મદાસ જમીન પર પડી ગયો। માધવ ગુસ્સે ભરાયો, પણ પિતાએ તેના હાથ પકડી લીધો। બેટા, ગુસ્સો ન કર। ગરીબ માણસનો ગુસ્સો પણ ક્યારેય તેની સૌથી મોટી સજા બની જતી હોય છે। સૈનિકો અનાજ લઈને ચાલ્યા ગયા। તે રાત્રે ઘરમાં ચૂલો સળગ્યો જ નહીં, કારણ કે જે પણ ધન હતું અને જે કાંઈ જમવાનું હતું તે તો સૈનિકો લઈ ગયા હતા। માધવ પિતાની બાજુમાં બેઠો હતો। તેની આંખોમાં આંસુ હતા। બાપુ, જો રાજાને આ બધું ખબર પડે તો? ધર્મદાસ ધીમેથી બોલ્યો, જો રાજાને ખબર નથી તો એક દિવસ તેને ખબર પડશે। માધવે પૂછ્યું, અને જો રાજા સુધી વાત પહોંચાડનાર કોઈ ન હોય તો? ધર્મદાસે આકાશ તરફ જોયું,
પુત્ર રાજાના દરબાર સુધી માણસની વાત ન પહોંચે તો પણ ઉપરવાળાના દરબારમાંથી જરૂર વાત પહોંચે છે. એ જ રાત્રે રાજમહેલમાં રાજા વીરકેતુ ભોજન કરી રહ્યો હતો. અચાનક મહેલની બહારથી ઘંટનો મોટો અવાજ સંભળાયો. ટન! રાજા ચોંકી ગયો. મહેલના રક્ષકોએ દોડીને આવીને કહ્યું, મહારાજ, મહેલના મુખ્ય દ્વાર પાસે એક અજાણ્યો સાધુ ઊભો છે. રાજાએ પૂછ્યું, આટલી રાતે? હા મહારાજ, તેનું નામ? તે કહે છે કે નામની જરૂર નથી, તે માત્ર રાજાને મળવા આવ્યો છે અને તે રાજાને મળી અને પાછો જતો રહે છે. મહામંત્રી શતાનીક તરત જ બોલ્યા, મહારાજ, આ કોઈ ષડયંત્ર હોઈ શકે. રાજાએ થોડું વિચાર્યું, પછી કહ્યું, તેને અંદર લાવો. થોડી જ વારમાં એક વૃદ્ધ સાધુ રાજ દરબારમાં આવ્યો. લાંબી સફેદ દાઢી, હાથમાં લાકડી, ખભા પર જૂનું કપડું. આવી રીતના એ વૃદ્ધ વ્યક્તિ ધીરે ધીરે અંદર આવવા લાગ્યા. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. સાધુએ રાજાને નમન કર્યું નહીં. રાજાને ભ્રુપુષ્ઠ ચડાવી. તને ખબર છે તું કોની સામે ઊભો છે? સાધુ શાંત બોલ્યો, હા, એક રાજા સામે. તો પછી નમન કેમ નથી કરતો? સાધુએ કહ્યું, હું રાજાને નમન કરું કે સિંહાસનને? દરબારમાં સન્નાટો છવાઈ ગયો. મહામંત્રી ગુસ્સે થયો. આ અપમાન છે. સાધુએ તેની તરફ જોયું. અપમાન ત્યારે થાય જ્યારે શબ્દ ખોટો હોય. રાજાએ હાથ ઊંચો કરીને મહામંત્રીને પૂછ્યું, ચૂપ રહો. સાધુ, તું શું કહેવા આવ્યો છે? સાધુ આગળ બોલ્યો, રાજન, તારા રાજ્યમાં અન્યાય વધી રહ્યો છે અને એ તમને પણ ખબર નથી. રાજા હસ્યો, મારા રાજ્યમાં? હા, તું જાણે છે કે મારા રાજ્યમાં ન્યાય માટે કડક નિયમો છે. નિયમો છે? ન્યાય નથી. આ શબ્દ સાંભળતા રાજાનો ચહેરો ગંભીર થઈ ગયો. પુરાવો છે? સાધુએ કહ્યું, પુરાવો જોઈએ છે? રાજા બોલે, હા, પુરાવો જરૂર જોવે છે. સાધુએ પોતાના જાળીમાંથી એક નાનું માટલું બહાર કાઢ્યું. આ માટલું ઓળખો છો? રાજાએ જોયું. માટલું તો માટલું છે. સાધુ બોલ્યો, આ માટલું ધર્મદાસ નામના વૃદ્ધ કુંભારે બનાવ્યું છે. મહામંત્રીનો ચહેરો અચાનક બદલાઈ ગયો. રાજાએ ધ્યાન આપ્યું, તેને ધર્મદાસ વિશે શું ખબર? સાધુએ કહ્યું, આજે તેના ઘરમાં ચૂલો પણ ન સળગ્યો. તેનું કારણ માત્ર રાજ ચૂપ છે. રાજા ચૂપ રહ્યો. સાધુ આગળ બોલ્યો, તેના ઘરમાંની અનાજ રાજાના નામે લઈ જવામાં આવ્યું છે. રાજાએ મહામંત્રી તરફ જોયું. શું આ સાચું છે? ખરેખર શું છે, મને જણાવો. શતાનીકે તરત જવાબ આપ્યો, મહારાજ, નાના ગામની આવી વાતોમાં વિશ્વાસ ન કરશો, કારણ કે આ લોકો બનાવટી કરતા હોય છે. સાધુ હળવું હસ્યો. રાજા, આજે તું જેની નાની વાત કહે છે ને, કાલે એ જ વાત તારા સિંહાસનને હચમચાવશે. રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે ધર્મદાસને બીજા દિવસે દરબારમાં હાજર કરવામાં આવે. પરંતુ સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. ધર્મદાસ ગંભીર રીતે બીમાર હતો. રાજાએ વૈદ્યને મોકલ્યો. વૈદ્ય પાછો આવ્યો અને કહ્યું, મહારાજ, વૃદ્ધને ઘણા દિવસોથી પૂરતું ખાવાનું પણ મળ્યું નથી. તેના કારણે તે ખૂબ બીમાર થઈ ગયો છે. રાજા ગુસ્સે થયો. રાજ્યમાંથી અનાજ ગાયબ થઈ રહ્યું છે અને મને ખબર પણ નથી. મહામંત્રી બોલ્યો, મહારાજ, કદાચ વૃદ્ધની ગરીબીનું કારણ બીજું હશે, આપણે નહીં. સાધુ ત્યાં જ ઊભો હતો. તેણે કહ્યું, રાજા, ગરીબની ભૂખનું કારણ પૂછવા કરતાં પહેલાં ખજાનાની ભરેલી કોઠીઓ તપાસો. રાજાએ તરત આદેશ આપ્યો કે આપણા રાજ્યની જે કોઠીઓ છે એ તપાસી અને હિસાબ કરો. રાજકોષની તપાસ શરૂ થઈ, પરંતુ સોમદત્તે પહેલેથી જ બધું વ્યવસ્થિત કરી દીધું હતું.
હિસાબો તાજા કરી દીધા હતા અને જે સંતાડેલું હતું તે બહાર કાઢીને મૂકી દીધું હતું. હિસાબ પ્રમાણે બધું સાચું હતું. રાજાએ કહ્યું, જુઓ, ખજાનામાં કોઈ ગેરરીતિ નથી. સાધુએ રાજાને જોયો. હિસાબ સાચો છે. રાજા ખુશ થઈ ગયો હતો. સાધુ બોલ્યો, પરંતુ હિસાબ લખનાર કોણ છે? હિસાબ લખનાર જ ખોટો માણસ છે. રાજાના ચહેરા પરથી ફરી ગંભીરતા આવી. સાધુએ રાજાને કહ્યું, મહારાજ, જો તમે સત્ય જાણવાના હોય તો 7 દિવસ સુધી કોઈને કશું ન કહેતા અને ચૂપચાપ ગામની પ્રદક્ષિણા કરો. શું કરવું પડશે? દરરોજ રાત્રે સામાન્ય વસ્ત્રોમાં રાજધાનીમાં જજો અને રાજધાનીની મુલાકાત લેજો. એકલા? હા. અને એક સાંભળો, તે સાંભળજો. જે જુઓ તે જોતા રહેજો, પરંતુ કોઈને કહેશો નહીં કે તમે રાજા છો. રાજાએ પૂછ્યું, 7 દિવસ પછી? સાધુ બોલ્યો, 7મા દિવસે તમને નક્કી કરવું પડશે કે તું ખરેખર રાજા કે માત્ર સિંહાસન પર બેઠેલો માણસ છો. આ વાત રાજાના મનમાં ઘૂસી ગઈ. તે રાત્રે પહેલી વાર રાજાએ રાજવસ્ત્રો ઉતાર્યા, સામાન્ય કપડાં પહેર્યા અને મહેલમાં ગુપ્ત રીતે બહાર નીકળ્યો. રાજા બજારમાં પહોંચ્યો. ત્યાં તેને એક વૃદ્ધ વેપારી એક ગ્રાહક સાથે વાત કરતા સાંભળ્યો. ભાઈ, આ વસ્તુ તો સાચો ભાવ આટલો બધો નથી, પરંતુ ઉપરથી જ એટલો બધો કર આવી ગયો છે ને કે ભાવમાં વધારો કરવો પડે છે. ગ્રાહકે કહ્યું, કર તો રાજાને વધાર્યો છે ને? વેપારી બોલ્યો, કહે છે કે રાજાનો આદેશ છે. રાજા ચોંકી ગયો. તેને યાદ આવ્યું કે તેણે આવો કોઈ આદેશ આપ્યો જ નથી, છતાં આ વ્યક્તિ આવું કેમ કહે છે? બીજી દુકાન પર એક માણસ ધીમેથી બોલતો હતો, મહામંત્રીના માણસોને દર મહિને પૈસા આપવા પડે છે, નહીં તો દુકાન બંધ કરાવી દે છે, અને જો દુકાન બંધ થઈ જાય તો અમારા પેટનું શું થશે? રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે રાત્રે મહેલમાં પાછો ફર્યો, પણ તેને કોઈને કશું કહ્યું જ નથી. બીજા જ દિવસે રાજા ગામ તરફ ગયો. એક ખેડૂત પોતાના બાળકને સમજાવી રહ્યો હતો, બેટા, આ વર્ષ તમને તહેવાર માટે નવા કપડાં નહીં લઈ દઈ શકું. બાળકે પૂછ્યું, કેમ? રાજાનો કર ભરવાનો છે બેટા. બાળક બોલ્યો, પણ પિતાજી, રાજા તો સારો છે ને? ખેડૂત થોડા સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, હા બેટા, રાજા તો સારો જ માણસ છે. કદાચ તેને ખબર નથી તેના મંત્રીઓ શું કરી રહ્યા છે. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તે પહેલી વાર સમજ્યો કે તેની પ્રજા તેને ખરાબ નથી માનતી, તેને પ્રેમ કરે છે. પ્રજા માત્ર એટલું માને છે કે રાજાને સત્ય ખબર નથી. ત્રીજી રાત્રે રાજા એક જૂના મંદિરમાં આવી ગયો. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી દીવો પ્રગટાવી રહી હતી. તે ભગવાનને કહી રહી હતી, હે ભગવાન, હે પરમાત્મા, મારા દીકરાને બચાવજો. તેને રાજાના સૈનિકો પકડીને લઈ ગયા છે. તેને કર ભરવા માટે સમય માંગ્યો હતો. રાજા કંપી ગયો. મારો આદેશ તો એવો કંઈ હતો જ નહીં, છતાં આ માળી આમ કહે છે. હું 3 દિવસથી જોઉં છું, શું થઈ રહ્યું છે કાંઈ સમજાતું નથી. પણ પછી તેને સમજાયું કે કોઈ તેના નામે આદેશ આપી રહ્યું છે. ચોથી રાત્રે રાજા મહામંત્રીની ભવનની પાછળ ગયો તો તેણે 2 માણસોને વાત કરતા સાંભળ્યા. એક બોલ્યો, આવતા મહિને રાજકોષમાંથી વધુ 100 સોનાની મુદ્રાઓ કાઢવી પડશે. બીજો બોલ્યો, પણ હિસાબ તો સામદત્ત બચાવી લેશે ને? અને રાજા પહેલો હસ્યો. રાજાને ન્યાયનો એટલો ગર્વ છે કે તે પોતાના સૌથી નજીકના માણસો પર ક્યારેય શંકા કરતો જ નથી. રાજાનું હૃદય ધડકવા લાગ્યું. તેને થયું, મારી પાછળ બધું આવું થઈ રહ્યું છે અને મને ખબર પણ નથી. પછી તેણે એક એવું વાક્ય સાંભળ્યું જેને તેને અંદરથી તોડી નાખ્યો, જ્યાં સુધી સાધુ જીવતો છે ને, આપણું કામ મુશ્કેલ છે. રાજા સમજી ગયો, આ સમગ્ર ષડયંત્રમાં એ અજાણ્યો સાધુ કોણ હતો.
રાજા સાધુને શોધવા નીકળ્યો. ઘણા સમય પછી તેને જંગલના એક આશ્રમમાં સાધુ મળ્યો. રાજાએ પૂછ્યું, તમે કોણ છો? સાધુએ કહ્યું, હું તે માણસ છું જે તારા પિતાને ઓળખતો હતો. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. મારા પિતાને? હા. તમે તેમને કેવી રીતે ઓળખો છો? સાધુ બોલ્યો, જ્યારે તું નાનો હતો ને ત્યારે તારા પિતાએ મને એક દિવસ કહ્યું હતું, મારો પુત્ર સિંહાસન પર બેસશે, પરંતુ હું ઈચ્છું છું કે તે પહેલાં માણસ બને. રાજાની આ બધી વાતો સાંભળીને આંખોમાં પાણી આવી ગયું. મારા પિતા મને શું શીખવવા માંગતા હતા? સાધુએ કહ્યું, તારા પિતાએ એક વચન લીધું હતું. કયું વચન? જો ક્યારેય તું ન્યાય કરતા ગર્વને મોટો બનાવે ને તો હું તને તારા પોતાના રાજ્યનું સત્ય બતાવીશ. રાજા સ્તબ્ધ થઈ ગયો. પણ મારા પિતા તો વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા. સાધુ સ્મિત કર્યો. માણસ મરે છે, પરંતુ તેની શીખ ક્યારેય મરતી નથી. છઠ્ઠી રાત્રે રાજા પોતાના જ મહેલના ગુપ્ત માર્ગમાં ગયો. એને એક રૂમમાંથી અવાજો સંભળાયા. ત્યાં તેણે જોયું કે મહામંત્રી શતાનીક, સેનાપતિ દ્રઢસેન અને કોષાધ્યક્ષ સોમદત્ત ત્રણેય ત્યાં બેઠા હતા. શતાધીન બોલ્યો, હવે સમય આવી ગયો છે કે? સોમદત્તે પૂછ્યું, કયો સમય? રાજાને હટાવવાનો. રાજાના શ્વાસ અટકી ગયા. દ્રઢસેન બોલ્યો, સંપૂર્ણ સેના મારી સાથે છે. સોમદત્ત બોલ્યો, ખજાનો આપણા હાથમાં જ છે ને? શતાનીક હસ્યો, અને પ્રજા રાજાને પ્રેમ કરે છે તો શું થયું? પ્રજાને કહીશું કે રાજા બીમાર છે, થોડા દિવસમાં રાજકુમારને ગાદી પર બેસાડશું. રાજાએ વિચાર્યું, રાજકુમાર? હા, તે તો એક જ પુત્ર હતો, યુવરાજ અરજીત. પણ અરજીત તો પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો. અચાનક પાછળથી અવાજ આવ્યો અને એ અવાજ હતો પિતાશ્રી. રાજા વળી ગયો. અરજીત ત્યાં ઊભો હતો. રાજાએ પૂછ્યું, તું કેમ અહીં? તું શા માટે અહીં આવ્યો છે? તું અહીં શું કરે છે? અરજીત બોલ્યો, હું પણ આ વાત સાંભળી રહ્યો હતો. તને ક્યારથી ખબર છે? ઘણા સમયથી. રાજા ચોંક્યો. તો તે મને વાત કેમ ના કરી? તો તે મને કહ્યું કેમ નહીં? અરજીતની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે મહામંત્રી મને ધમકી આપી હતી કે જો મેં તને કંઈ પણ કહ્યું, તમને કંઈ પણ વાત કહી તો મારી માતાને મારી નાખશે. રાજા નિશબ્દ થઈ ગયો. 7મા દિવસે રાજાને આખા રાજ્યના દરબારીઓનો બોલાવ્યા. મહામંત્રી શતાનીક, સેનાપતિ દ્રઢસેન, કોષાધ્યક્ષ સોમદત્તને પણ બોલાવવામાં આવ્યો. ધર્મદાસને પણ લાવવામાં આવ્યો. દરેક વ્યક્તિ ત્યાં હાજર હતા. સભા ખૂબ મોટી થઈ. તે હજુ નબળો હતો. રાજા સિંહાસન પર બેઠો હતો. સાધુ દરબારના એક ખૂણે ઊભો હતો. રાજાએ કહ્યું, આજે હું કોઈને સજા આપવા માટે દરબાર ભર્યો નથી. દરબારમાં શાંતિ છવાઈ ગઈ. આજે હું પોતાને સજા આપવા માટે દરબાર ઊભો કર્યો છે. બધા ચોંકી ગયા કે શું રાજા પોતાને જ સજા ફટકારશે? બધા લોકો વચ્ચે અંદરો અંદર ગુચમુચ શરૂ થઈ ગઈ. રાજાએ આગળ કહ્યું, મારા રાજ્યમાં અન્યાય થયો. મારી પ્રજાને લૂંટવામાં આવી. ગરીબના ઘરમાંથી અનાજ લઈ આવવામાં આવ્યું. ખોટા કર વસૂલવામાં આવ્યા. અને હું શું કરતો રહ્યો? રાજાએ પોતાની છાતી પર હાથ રાખ્યો. હું મારા ન્યાય પર ગર્વ કરતો હતો. મહામંત્રી તદ્દન બોલ્યો, મહારાજ, આ બધું ખોટું છે. તમે આવું બધું ના વિચારો. રાજાએ તેની તરફ જોયું. હા, ખોટું છે. શતાનીકના ચહેરા પર આશા આવી. પણ રાજાએ કહ્યું, પરંતુ તું જે વિચારે છે તે ખોટું નથી. તું ખરેખર દોષી છે. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. એકબીજાની સામે બધા જોવા લાગ્યા. રાજાએ સૈનિકને આદેશ આપ્યો, શતાનીકને પકડો. સૈનિક આગળ વધ્યા. દ્રઢસેનને પકડો.
પકડશો. સેનાપતિએ તલવાર કાઢી, પણ તેની આસપાસ આખી સેન ઊભી થઈ ગઈ. સોમદત્તને પણ પકડ્યો. 3 આરોપીને ધરપકડ કરવામાં આવી. પછી રાજાએ એક મોટું હિસાબનું પુસ્તક મંગાવ્યું. તેમાં વર્ષોથી થયેલી ચોરીનો સંપૂર્ણ હિસાબ હતો, પરંતુ એ હિસાબ રાજકોષના દેશમાં બનાવ્યો નહોતો. તે ધર્મદાસના દીકરા માધવે બનાવ્યો હતો. માધવ આગળ આવ્યો. તે બોલ્યો, મહારાજ, મારા પિતાએ મને કહ્યું હતું કે જો સત્યનો રસ્તો લાંબો હોય તો પણ તે છોડવો નહીં. સત્ય હશે તે મોડું આવશે, પણ છુપાશે નહીં. રાજાએ તેની તરફ જોયું. તેને આ પુસ્તક ક્યારેય મળ્યું નહીં. માધવે કહ્યું, રાજકોષના વાસણ પહોંચાડતા હતા. હું ઘણી વાર મહેલમાં આવતો હતો. મેં જોયું કે હિસાબમાં લખાયેલા માલ અને ખરેખર પહોંચાયેલો માલ ફક્ત હતો. ફરક ઘણો જ બધો દેખાતો હતો. મેં બધું નોંધવાનું શરૂ કર્યું. રાજાએ પૂછ્યું, તું સીધો મારી પાસે કેમ ન આવ્યો? માધવે ધીમેથી કહ્યું, મહારાજ, મને તમારી પાસે આવવાનો ભય નહોતો. મને તમારા આસપાસના લોકોનો ભય હતો. આ શબ્દોએ રાજાના હૃદયને વિંધી નાખ્યું. રાજાએ સાધુ તરફ જોયું. તમે મને સત્ય બતાવ્યું, હવે તમારું નામ તો કહો. સાધુ હસ્યો. નામથી શું થશે? મારે જાણવું છે. સાધુ થોડો સમય ચૂપ રહ્યો. પછી તેણે પોતાના ખભા પરથી જૂનું વસ્ત્ર ઉતાર્યું. તેના ગળામાં એક જૂનું રાજ ચિહ્ન હતું. રાજા અચાનક સિંહાસન પરથી ઊભો થઈ ગયો. આ તો મારા પિતાનું રાજ ચિહ્ન છે. સાધુ બોલ્યો, હા, પણ આ તમારી પાસે કેવી રીતે? સાધુએ કહ્યું, કારણ કે તારા પિતાએ મને તેમની છેલ્લી રાત્રે આપ્યું હતું. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તમે મારા પિતાના ગુરુ હતા? સાધુએ માથું હલાવ્યું. હું તેમના ગુરુનો શિષ્ય હતો, પરંતુ આ વાતથી પણ મોટું સત્ય કંઈક બીજું જ છે. શું છે? સાધુ બોલ્યો, તારા પિતાએ મને કહ્યું હતું, મારા પુત્રને રાજા બનાવવાનો નહીં, તેને પહેલા પ્રજાનો સેવક બનાવજો. રાજા ધીમે ધીમે સિંહાસન પરથી નીચે ઉતર્યો. તે ધર્મદાસ પાસે ગયો. વૃદ્ધ કુંભાર ઊભો થવા લાગ્યો. તેને કહ્યું, રાજા. રાજાએ તેના પગે માથું મૂક્યું. ધર્મદાસ ગભરાઈ ગયો. મહારાજ, તમે શું કરો છો? રાજાએ કહ્યું, આજે પહેલી વાર હું સાચા રાજાને મળ્યો છું. ધર્મદાસે પૂછ્યું, કોણ? રાજાએ કહ્યું કે મારી પ્રજા કરતા બીજું કોઈ મોટું નથી. મારો અવડો મોટો રાજમહેલ કશા જ કામનો નથી. જો હું મારા નાગરિકોને સાચવી ના શકું તો આ કંઈ કામનું જ નથી. શતાનીક, દ્રઢસેન અને સોમદત્તને રાજ્યના કાયદા પ્રમાણે સજા કરવામાં આવી, પરંતુ રાજાએ એક અનોખો આદેશ આપ્યો. તેમની સંપત્તિ જપ્ત થઈ કરીને પ્રજાને પરત આપવામાં આવી. ખેડૂતોના જૂના કર માફ કરવામાં આવ્યા. ગરીબો માટે અનાજના ભંડારો ખોલવામાં આવ્યા. અને સૌથી મહત્વનું, રાજાઓએ એક નવો નિયમ બનાવ્યો. રાજા સુધી પ્રજાની વાત સીધી પહોંચે તે માટે દર મહિને જન દરબાર યોજાશે. કોઈ મંત્રી વચ્ચે નહીં આવે. કોઈ સૈનિક કોઈ ગરીબને રોકી નહીં શકે. રાજાએ પોતે કહ્યું, જો રાજા સુધી પ્રજાનો રોદન પહોંચ્યું નથી તો રાજમહેલ કેટલું પણ મોટું હોય તે ખાલી છે. કેટલાક દિવસ પછી રાજા જંગલમાં સાધુને મળવા ગયા, પણ આશ્રમ ખાલી હતો. ત્યાં માત્ર એક નાનું માટલું પડેલું હતું. રાજાએ માટલું હાથમાં લીધું. તેના તળિયે એક લખાણ હતું, કર્મનો હિસાબ રાજાના દરબારમાં નહીં, સમયના દરબારમાં થાય છે. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે 7 દિવસમાં જે બન્યું તે માત્ર એક ષડયંત્રનો ભેદ નહોતો, તે તેના પોતાના અહંકારનો અંત હતો. તે દિવસથી રાજા વીરકેતુ બદલાઈ ગયો. હવે તે સિંહાસન પર બેસીને ન્યાય આપતો નહીં,
ઘણીવાર તે સામાન્ય માણસના વેશમાં ગામોમાં જતો, લોકોની વાત સાંભળતો, ખેડૂતો સાથે બેસતો, કુંભારોના ઘરમાં ચા પીતો, વૃદ્ધોના પગે હાથ મૂકતો, અને જ્યારે કોઈ તેનું પૂછતું, રાજ્ય તમે આટલા બદલાઈ કેમ ગયા છો, ત્યારે તે માત્ર એક જ જવાબ આપતો, મને એક સાધુએ શીખવ્યું છે કે રાજા બનવું સરળ છે, પરંતુ સારો માણસ બનવું મુશ્કેલ છે. વીરકેતુ વૃદ્ધ થયો. એક દિવસ તે પોતાના પુત્ર અરજીતને સિંહાસન સોંપી રહ્યો હતો. અરજીતના માથા પર રાજ મુકુટ મૂકતા તેણે કહ્યું, આજે હું તને સિંહાસન નથી આપી રહ્યો. અરજીતે આશ્ચર્યથી પૂછ્યું, તો શું આપી રહ્યા છો? વીરકેતુ બોલ્યો, એક જવાબદારી. કઈ જવાબદારી? રાજાએ કહ્યું, જો સંપૂર્ણ તારા નગરની અંદર કોઈને દુઃખ પહોંચાડતો નહીં. જ્યારે તું કોઈ ગરીબ માણસને રડતો જોઈશે, ત્યારે પહેલાં તે ન વિચારતો કે તારા રાજ્યનો નાનો માણસ છે. વિચારજે કે કદાચ તે જ તારા રાજ્ય ધર્મની સૌથી મોટી પરીક્ષા છે. અરજીતે પિતાના પગે હાથ મૂક્યો. તે સમયે મહેલની બહાર એક વૃદ્ધ કુંભાર આવ્યો. તેના હાથમાં એક માટલું હતું. અરજીતે તેને જોયો. આ શું છે? વૃદ્ધ બોલ્યો, તમારા પિતાએ મને એક વચન આપેલું માટલું આજે હું તમને પાછું આપવા આવ્યો છું. અરજીતે માટલું લીધું. તેના તળિયે એ જ વાક્ય લખેલું હતું, કર્મનો હિસાબ સમયના દરબારમાં થાય છે. અરજીતે માટલું પોતાના રાજ સિંહાસનની બાજુમાં જ મૂકી દીધું, અને તે દિવસથી સૂર્યગઢના દરેક રાજાને સિંહાસન પાસે એ માટલું રાખવાનું શરૂ કર્યું. એ માટલું કોઈ ખજાનો નહોતો, કોઈ રાજચિહ્ન નહોતું, એ માત્ર એક યાદ આવતું હતું. પ્રતીક હતું. રાજા કેટલો પણ શક્તિશાળી હોય, કર્મથી મોટો નથી થતો. મહાભારત આપણને માત્ર યુદ્ધની વાર્તા નથી શીખવતું, તે આપણને શીખવે છે કે ધર્મ અને અધર્મની લડાઈ માણસના મનની અંદર પણ ચાલે છે. રાજા વીરકેતુની સૌથી મોટી ભૂલ એ નહોતી કે તેના રાજ્યમાં અન્યાય થયો હતો. તેની સૌથી મોટી ભૂલ એ હતી કે તેને વિશ્વાસ હતો કે હું ન્યાયથી છું, એટલે મારી આસપાસ બધું ન્યાયથી જ હશે. પરંતુ સાચો રાજધર્મ એ છે કે માણસ પોતાના રાજ પર પણ શંકા કરી શકે છે, કારણ કે અન્યાય કરનારનો હિસાબ એક દિવસ જરૂર થાય છે. સત્યને દબાવી શકાય છે, હરાવી શકાય નહીં. અને સૌથી મોટી વાત, માણસની દુનિયાનો હિસાબ છુપાવી શકાય છે, પરંતુ કર્મના દરબારમાં એક પણ હિસાબ અધૂરો રહેતો નથી. કર્મ બોલતું નથી, પરંતુ જ્યારે બોલે છે ને, ત્યારે આખી દુનિયા સાંભળે છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો સાંભળવો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા અન્ય મિત્ર સુધી પણ પહોંચાડો, જેથી એ પણ આ વાર્તા સાંભળી અને હર્ષમય થાય. અને મારો સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.